લોકોના અવાજ બનતા બનતા લોકોના અધિકારને અપાવતા કદાચ કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને કે કોઈને પણ ફાંસી થશે ને તો અમે લોકો સહન કરી લેશું. કે અમિતભાઈ તો કહેતા હતા ઘરે ઘરે જઈને તપાસ કરીશું, પણ કોઈ ઘરમાં ના ઘૂસવા દે તો પછી શું થાય? કોણે એવું કીધું કે ઘરમાં ના ઘૂસવા દે? આજે એક ઘટના બની છે. એમ કૃષ્ણની જેમ જ અત્યારે ભગવાન રાહુલજીએ પણ અમને લોકોને હિંમત આપી છે કે ડર્યા વગર બોલો. જ્યાં ખોટું થાય છે, અસત્ય થાય છે, ત્યાં સત્યને ઉજાગર કરો. તમે સમજો કેટલા બધા લોકો છે રાહુલજીને એમ મળવા ગયા હતા કે અમને તો મારી નાખ્યા છે, પણ અમે તો જીવતા તમારી સામે છે ને અમારું વોટર લિસ્ટમાંથી નામ કમી કરી નાખ્યું. આ સભામાંથી જ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીને પપ્પુ પપ્પુ કહેતા હતા, એ પપ્પા છે. પછી પાછળથી કહેવામાં આવ્યું એ દાદા છે. આ બધી વાતો કેટલી યોગ્ય લાગે છે તમને? રાહુલ ગાંધીજી સાથે એકવાર ડિબેટ કરવા બેસો જ્ઞાનેશ કુમારજી. શા માટે ભાજપના ઈશારા ઉપર નાચો છો? શા માટે આ બે લોકો તમને દબાવે છે એમ તમે કામ કરો છો? આજે અમિત શાહ અહીંયા છે, કેમ પ્રેસ કોન્ફરન્સ ના કરી? તો કેમ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ ના બતાવ્યું કે અમારા ગુજરાતના અધ્યક્ષ ઉપર તમે ખોટા આરોપ લગાવો છો? સાથીઓ, આખા દેશની અંદર વોટ ચોરીનો મુદ્દો ગરમાયો છે. એના અનુસંધાને કોંગ્રેસે વોટર અધિકાર જનસભાનું આયોજન કર્યું છે ગુજરાતની અંદર. આપણી સાથે પ્રગતિબેન આહિર જોડાયા છે, સેવાદળના મહિલા પ્રમુખ છે. એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પ્રગતિબેન, શું કહેશો? આ વોટ ચોરનો મુદ્દો એ આખા દેશની અંદર ગરમાયો છે. ખરેખર આ વોટ ચોરી છે? વોટ ચોરી ખરેખર છે કે નહીં એ પૂછવા કરતાં હું એવું માનું છું કે માનની રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં સાબિત કરી બતાવ્યું કે એક વોટર છે 5 જગ્યાએ જઈને વોટ કરે છે. એક એવું ઘર છે કે જ્યાં 89 લોકો રહી છે 1 BHKના ફ્લેટમાં, અને ત્યાં જઈને જ્યારે રૂબરૂમાં તપાસ કરી તો ત્યાં કોઈ હતું નહીં. આજે માનનીય અમિતભાઈએ કહ્યું એમ અમારા હિતેન્દ્રભાઈ પીઠાડિયા એક ઘરે ચેક કરવા ગયા છે, ત્યાં એમની સાથે ઝઘડો કરે છે, બધું કરે છે, છતાં પણ ચેક કરે તો ત્યાં એ લોકો રહેતા નથી. અમિતભાઈ ચાવડાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય જનતા પાર્ટીના એક નેતા, ગુજરાતનું ઇલેક્શન કમિશન કે CR પાટીલ ખુદ એકવાર પણ એમ નથી કહ્યું કે આ મારી ઉપર આરોપો લગાવ્યા છે, ખોટા લગાવ્યા છે. તો એ જ સાબિત કરે છે કે વોટ ચોરી થઈ છે. આ લોકો સત્તામાં વોટ ચોરી થઈ જ આવી રહ્યા છે. કેમ કે તમે જુઓ, ગુજરાતમાં 71 આંદોલન ચાલતા હતા 2022ના ઇલેક્શન પહેલાં, ને અચાનકથી એ લોકો કેમ 156 બેઠકો ઉપર આવી જાય? ગુજરાતમાં એ લોકોએ સેટ કરેલી સીટો હતી જ્યાંથી કોંગ્રેસના વોટ છે, ત્યાંથી કોંગ્રેસના વોટને કાઢવાના અને ભાજપના વોટને જોઈન્ટ કરવાના, એકના એક વોટરને વારંવાર વેશ બદલી અને મોકલવાના અને વોટર કરીને આવવાનું. આ ભારતીય જનતા પાર્ટીનું ચોરનું કામ છે. બહુ પહેલાં માનનીય રાહુલ ગાંધીજીએ કીધું હતું, અને રાહુલ ગાંધીજીએ આજ સુધી જે કીધું છે બધું જ સાચું પડતું આવ્યું. પહેલાં પણ રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ચોકીદાર ચોર છે, અને આજે ચોરોએ સાબિત કરી બતાવ્યું છે કે બધા તો નાની મોટી ચોરી કરતા હોય, આ લોકો તો લોકોના અસ્તિત્વની અને એના વોટની ચોરી કરી છે. તમે સમજો કેટલા બધા લોકો છે રાહુલજીને એમ મળવા ગયા હતા કે અમને તો મારી નાખ્યા છે, પણ અમે તો જીવતા તમારી સામે છે ને અમારું વોટર લિસ્ટમાંથી નામ કમી કરી નાખ્યું ને અમને મરેલા સાબિત કરી દીધા છે. તો એ જ બતાવે છે કે આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં 11 વર્ષથી કેન્દ્રમાં અને 30 વર્ષથી ગુજરાતમાં આ વોટ ચોરીના કારણે જ આવી છે. પણ ઇલેક્શન કમિશન એવું કહે છે કે આ કોંગ્રેસે મિસલીડિંગ કરે છે, એટલે કે ગુમરાહ કરે છે લોકોને. તો ઇલેક્શન કમિશન અમને બતાવે કે એક જ વ્યક્તિના 5 જગ્યાએ અલગ અલગ બૂથમાં નામ છે, તો એ કેવી રીતે આવ્યા છે એ કેમ સાબિત કરવા નથી આવતા? કેમ માનનીય રાહુલ ગાંધીજીની સાથે એકવાર ડિબેટ કરવા બેસે ઇલેક્શન કમિશનમાંથી કોઈ પણ? એ 89 લાખ કમ્પ્લેનો થઈ છે. વોટર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે 89 લાખ કમ્પ્લેનો થઈ છે વોટ ચોરીને લઈને. તો કેમ એનો આજ સુધી એક પણ કેસનો જવાબ આ ઇલેક્શન કમિશને નથી આપ્યો? સો આ દેશની જનતાને આપણે એ લોકશાહીમાં જીવીએ છીએ જ્યાં RTIનો અધિકાર આપવામાં આવ્યો છે. તો RTI માધ્યમથી એ 89 લાખ જે કમ્પ્લેન થઈ છે એના કેના જવાબ આપ્યા છે અને કેના ઉપર તમે સુનાવણી કરી છે એનો જવાબ આપે ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશનના જે અધ્યક્ષ છે જ્ઞાનેશ કુમાર, એમ તો એવું કહે છે કે રાહુલ ગાંધીને માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીજી શેની માફી માંગે? તમે પહેલાં 89 લાખ જે કેસ થયા છે એના બારામાં એકવાર જવાબ આપી દો કે આમાં અમે કાર્યવાહી કરી છે અને અહીંયા આજે ખોટું થયું છે એના માટે કામ કર્યું છે. રાહુલ ગાંધીજી સાથે એકવાર ડિબેટ કરવા બેસો જ્ઞાનેશ કુમારજી. શા માટે ભાજપના ઈશારા ઉપર નાચો છો? શા માટે આ બે લોકો તમને દબાવે છે એમ તમે કામ કરો છો? એમ કહે છે કે એવું થયું હોય તો એફિડેવિટ કરીને આપે, 7 દિવસની અંદર જમા કરાવે. કારણ કે જો એ એવું કહે છે કે 1થી વધારે નામ હોય એનો મતલબ એવું થોડું છે કે એ બધા વોટ ચોર જ હશે.
વિનીતભાઈ, હું એવું કહેવા માંગુ છું કે જ્યારે ઇલેક્શન કમિશન પાસે કોંગ્રેસ પાર્ટીએ ડેટા માંગ્યો તો પેન ડ્રાઈવમાં આપી શકાય. આપણે 21મી સદીમાં રહીએ છીએ અને એ 21મી સદીમાં આપણે રહીએ છીએ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીવાળા વિશ્વગુરુ બનવાની વાતો કરે છે. એની પાસે પેન ડ્રાઈવમાં ડેટા આપી શકવાના પણ એમની પાસે નથી અને એવું કહે છે કે ડિલીટ થઈ ગયો છે. હવે મને એવું બતાવો કે આ લોકશાહીમાં મતદાતાઓનો જો ડેટા ડિલીટ થઈ જતો હોય તો શું નહીં થતું હોય. અને જ્યારે કોંગ્રેસ પાર્ટી ફોર્સ કરે છે કે ના અમારી ડેટા જોશે જ, ત્યારે તમે એમને આપણી હાઇટથી પણ લાંબા 6-6, 7-7 ફૂટના પેપરોના થપ્પો કરી અને આપી દો ને કરો કે તમે એમાં કામ કર્યા કરો. ત્યાં નેક્સ્ટ ઇલેક્શન આવે, એ ઇલેક્શનમાં અમે લોકો પાછી વોટ ચોરી કરીને જીતી જઈએ. પણ માનનીય રાહુલ ગાંધીજી અને એમની ટીમ એમણે સાથે મળી એ 7 ફૂટના જે ઊંચા જે પેપરના પેલા બંચ બનાવીને આપ્યા હતા ને એ બંચનો અભ્યાસ કર્યો. એમાં એક વોટર ઉપર જઈ અને ચકાસણી કરીને ત્યારે ખબર પડી કે આ લોકો તો વોટ ચોરી કરી જ રહ્યા હતા. સાબિત કરીને બતાવ્યું. એના માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જોજો એક પેજ તમે પણ માંગશો તો તમને પણ અમે આપીશું. જેવી રીતે CR પાટીલના વિધાનસભા ક્ષેત્રમાંથી મળ્યા છે 12% વોટ શેરનો જે ડિફરન્સ મળ્યો છે એ પણ અમે તમને આપીશું. પણ વોટ ચોરી થઈ છે ત્યારે તમે જુઓ ને કે આજની વોટર અધિકાર યાત્રામાં કોંગ્રેસના લોકો તો સામેલ થયા હતા, સામાન્ય જનતા પણ સામેલ થઈ હતી. એમને પણ ખબર છે કે એમનો ક્યાંક ને ક્યાંક એમની સાથે પણ અન્યાય થયો છે. તમે જુઓ, અમદાવાદની જ વાત કરીએ, કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી છે. અમદાવાદમાં લોકોના ઘર તૂટી જાય, રસ્તાઓ ખાડા ખડબાવાળા છે. હમણાં પ્રધાનમંત્રી આવવાના હતા તો બની ગયા રસ્તા. આ જ રસ્તો અત્યારે આપણે ગાંધી આશ્રમ જવું હોય તો સીધી રીતે ના જઈ શકીએ. એવા મેઇન SG હાઈવે ઉપર મેં હમણાં થોડા દિવસ પહેલાં વિડીયો બનાવીને મૂક્યો તો ગોઠણ સુધી પાણી ભર્યું હોય. એ સ્માર્ટ સિટીમાં આપણે રહીએ તો અમદાવાદની જનતા થોડી ખુશ હોય. છતાં પણ કોર્પોરેશનમાં એ ચૂંટાઈ ના આવે, ધારાસભામાં એ ચૂંટાઈ ના આવે, સંસદ સભામાં એ ચૂંટાઈ ના આવે તો ક્યાંક તો ગડબડી છે. લોકોને ખબર હતી, પણ માનનીય રાહુલ ગાંધીજીએ અમને લોકોને શીખવાડ્યું, જનતાને એક મેસેજ આપ્યો, ડરો મત, તમારી વાત કરો, મજબૂતીથી વાત કરો અને ડર્યા વગર કરો, અમે તમારી સાથે છે. ને અમારા નેતાએ અમને બેકઅપ આપ્યું છે એટલે આજે ખુલ્લીને પણ બોલી શકીએ છીએ કે વોટ ચોરી થઈ છે. આજે અમિત શાહ અહીંયા છે, કેમ પ્રેસ કોન્ફરન્સ ના કરી? કે ગુજરાતમાં આવડી મોટી જનસભા થઈ રહી છે વોટર ચોરીને લઈને, તો કેમ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ ના બતાવ્યું કે અમારા ગુજરાતના અધ્યક્ષ ઉપર તમે ખોટા આરોપ લગાવો છો? એ લોકો સ્વીકારે છે કે વોટ ચોરી થઈ છે. આ સભામાંથી જ કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધીને પપ્પુ કહેતા હતા, એ પપ્પા છે, પછી પાછળથી કહેવામાં આવ્યું એ દાદા છે. આ બધી વાતો કેટલી યોગ્ય લાગે છે તમને? થોડા સમય પહેલાં મેં તમને એક વાત કરેલી, જ્યારે માનનીય રાહુલ ગાંધીજીને ઈડીની તપાસનો વાત આવી ત્યારે મેં તમને કહેલું કે રાહુલ ગાંધી છે આ દેશની અંદર રામ રાજ્ય લઈ આવશે. તમે તો કૃષ્ણ કીધું હતું. રામ રાજ્ય પણ લઈ આવશે અને કૃષ્ણ પણ કહ્યું હતું, કેમ કે કૃષ્ણએ અર્જુનને હિંમત આપી હતી કે તારે અધર્મની સામે ધર્મની લડાઈ લડવાની છે અને તને એ તાકાત આપી છે. એમ કૃષ્ણની જેમ જ અત્યારે ભગવાન રાહુલજીએ પણ અમને લોકોને હિંમત આપી છે કે ડર્યા વગર બોલો, જ્યાં ખોટું થાય છે, અસત્ય થાય છે, ત્યાં સત્યને ઉજાગર કરો. એ અમને તાકાત આપી રહ્યા છે અને એ બેકઅપ પણ આપી રહ્યા છે. જ્યારે પથ્થરમારાવાળો કેસ થયો ત્યારે અમે લોકોને ફરાર રહેવું પડ્યું હતું કે અમારા અમુક સાથી મિત્રો ભાઈઓ છે એમને જેલમાં જવું પડ્યું હતું. અમારા એ નેતા અમારું બેકઅપ બનીને આવ્યા હતા કે મારા બબ્બર શેર માટે થઈને હું જાઉં છું ને આવ્યા. એટલા માટે હું તમને કૃષ્ણ ભગવાનને આપણે ભગવાનની દ્રષ્ટિએ જોઈએ છે, પણ મારા પાર્ટીના મેઇન નેતા છે એ અમારા માટે બધું જ છે. અમારા હૃદયમાં રહી છે અમારા નેતા છે. એ નેતા અમને જ્યારે પૂરેપૂરું બેકઅપ આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમની સરખામણી હું કરી શકું અને એ અમને કહે છે ત્યારે જ આજે અમે લડી શકીએ છીએ ને. વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ ખરેખર ઘરે જઈને તપાસ કરશે કે પછી ખાલી અહીંયાથી વાતો જ થઈ? ચોક્કસથી મેં મારા બૂથની તપાસ કરી છે. મારા જ બૂથમાં કેટલા 3-4 વર્ષથી જે લોકોને મૃત્યુ પામી ગયા છે એ લોકોના નામ એડ છે અને નવા લોકોના જેના એડ કરવાના છે એ કર્યા નથી. કેમ કે કોંગ્રેસનો જ્યાં બેલ્ટ આવતો હોય ત્યાં 250 જેટલા મારા જ ગામમાંથી 250 જેટલા યુવાન ભાઈઓ બહેનો છે કે જેમના નામ જ એડ નથી કર્યા. તો સ્વાભાવિક છે કે અમે કોંગ્રેસ પાર્ટી, અમે મોટા નેતાઓ જે પહેલાં છે એ બધા જ અમે લોકો અમારા બૂથને તપાસ કરશું. અમારા કાર્યકર્તાઓ, અમારા તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો એક વોટર લિસ્ટની તપાસ કરી અને આ લોકોની ચોરીને પકડશું. કે અમિતભાઈ તો કહેતા હતા ઘરે જઈને તપાસ કરીશું, પણ કોઈ ઘરમાં ના ઘૂસવા દે તો પછી શું થાય? કારણ કે તમારા સંપૂર્ણ સાચી વિગતો તો ઘરે જઈને મેળવી શકો ને. કોણે એવું કીધું કે ઘરમાં ના ઘૂસવા દે? આજે એક ઘટના બની છે હિતેન્દ્રભાઈ પીઠાડિયા સાથે કે પોલીસ બોલાવી દીધી. હા, પણ હું તમને એ જ કહું છું કે અમુક એવા ઘર હશે જે સંઘી માનસિકતાવાળા હશે કે જે ભારતીય જનતા પાર્ટીના બ્લાઇન્ડ જે પેલા ચશ્મા પહેરેલા હશે.
આંધળા ચશ્મા પહેર્યા હશે એવા લોકો હશે, પણ જે લોકો સાથે અન્યાય થયો હોય તો સામેથી બોલાવશે કે બેન અમારા ઘરમાં અન્યાય થયો છે, આના વોટ નથી એડ કર્યા, આના કરવાની જરૂર છે, આની ડેથ થઈ ગઈ છે. કેમ કે હવે આ લોકો સુધી વાત પહોંચી છે, ગામડાના છેવાડા ઘર સુધી આ વાત પહોંચી છે કે વોટ ચોરી થાય છે અને વોટ ચોરના કારણે આ લોકો ગાદી ઉપર બેઠા છે. જ્ઞાનીબેન ઠાકોરે તો એવું કીધું છે અત્યારે આ સભાની અંદર કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને ફાંસી થાય તો પણ મંજૂર છે. એણે એવું કહ્યું છે કે સાચી વાતને સાબિત કરતાં કરતાં આ ભારતીય જનતા પાર્ટી જે શામ દામ રાગ દ્વેષની જે રાજનીતિ કરી રહી છે એમાં અમારા કાર્યકર્તાઓનો જુસ્સો ત્યાં સુધીનો છે કે લોકોનું કામ કરતાં લોકોના અવાજ બનતા લોકોના અધિકારને અપાવતા કદાચ કોંગ્રેસના એક પણ કાર્યકર્તાને કે કોઈને પણ ફાંસી થશે ને તો અમે લોકો સહન કરી લેશું, પણ લોકોનો જનતાનો અવાજ ઉઠાવીશું. જી ધન્યવાદ પ્રગતિબેન. આ હતા આપણી સાથે પ્રગતિબેન આહિર, જેમણે બેબાકીથી પોતાની વાત મૂકી છે વોટ ચોરીના મુદ્દે. જોતા રહો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.